તો સુરતમાં સતત વરસી રહેલા વરસાદના કારણે શહેરના અનેક રસ્તાઓ પર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ, જેમાં ખાસ કરીને ભેસ્તાન રોડ પર ભારે પાણી ભરાઈ જતા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી પાણીમાં ધોવાઈ ગઈ। રસ્તાઓ પર પાણી ભરાવાના કારણે વાહન ચાલકો સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। વરસાદમાં રસ્તાઓ જળમગ્ન થઈ ગયા હતા અને લોકોમાં આક્રોશ જોવા મળ્યો। શહેરની અંદર સતત વરસાદ વરસી રહ્યો છે અને સુરત શહેરની અંદર જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। બીજા દિવસે પણ સુરત ઉધના નવસારી રોડ હોય કે પછી બેસ્તાન વિસ્તારમાં રોડ પર પાણી ભરાવાની સ્થિતિ જોવા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે બેસ્તાન ખાતે આવેલા બાટલીબોય નજીક પાણી ભરાવાની સ્થિતિને લઈને લોકો ખૂબ જ હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે। હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે મોડી રાતથી અને વહેલી સવારથી સતત વરસેલા વરસાદના કારણે હાલ અત્યારે સુરત શહેરના રસ્તાઓ જળબંબાકારની સ્થિતિમાં જોવા મળી રહ્યા છે અને અનેક વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ જે છે તે હાલ ઉદ્ભવ। સ્થાનિક તંત્રની કામગીરી સામે પણ લોકો રોષ વ્યક્ત કરી રહ્યા છે। સાહિત્ય જગતાપ, GSTV।